તો સીધા જ આ દ્રશ્યો ચંડોળા વિસ્તારના અને બીજી તરફ આ મહત્વની બેઠક કરવામાં આવી રહી છે। અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થશે અને ત્યારબાદ હવે આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે। જે ચંડોળા ડિમોલેશનને લઈને આ મહત્વપૂર્ણ જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તે બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે। અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હશે, તેને લઈને પણ અપડેટ લેતા રહીશું। ચંડોળા વિસ્તારમાં, અમદાવાદ વિસ્તારમાં સૌથી મોટું જે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને આ સૌથી મોટું અપડેટ કે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ બેઠક કરવામાં આવી અને આ બેઠક પૂર્ણ થઈ છે। તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે પોલીસ વિભાગના તે પણ આ બેઠકમાં જોડાયા હતા અને વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હશે અને અત્યારે હાલ આ બેઠક પૂર્ણ થઈ છે। કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને કયા પ્રકારે હવે ડિમોલેશનની કામગીરી આગળ વધારવામાં આવશે તેને લઈને પણ અપડેટ મળી શકે છે। આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે તેને લઈને પણ થોડી જ ક્ષણોમાં અપડેટ મળશે। અમદાવાદ સીપી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા, ડીજીપી વિકાસ સહાય પણ બેઠકમાં હાજર રહ્યા, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા અને તમામ દ્વારા હાજરી આપવામાં આવી છે। તો ચંડોળામાં ડિમોલેશન બાદ મહત્વની આ બેઠક પૂર્ણ થઈ છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, અમદાવાદનો આ ચંડોળા વિસ્તાર કે જ્યાં આગળ ડિમોલેશનની કામગીરી અને ત્યારબાદ આ મહત્વપૂર્ણ બેઠક, શું અપડેટ તેને લઈને? ચોક્કસ માની શકાય કે અત્યારે હાલ જે છે મોટી કાર્યવાહી ચંડોળા ખાતે છે કરવામાં આવી છે અને આપણે બધું કે સીએમ છે તે પહોંચી ગયા છે અમદાવાદ પોલીસ જે કમિશનર જે કચેરી છે ત્યાં હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। જે કચેરી છે ત્યાં હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હર્ષ સંઘવી અને સાથે જ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે હાલ અહીં પહોંચ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર પણ અહીં પહોંચ્યા છે, સરકારના જે અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે અને હાલ રાજ્યના મુખ્યમંત્રી અહીં પહોંચ્યા છે। શાહીબાગ ખાતે જે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી છે ત્યાં કરવાના છે। જે ધનવા તળાવની અંદર જે મેગા ડિમોલેશન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા હોય, અમદાવાદ પોલીસ છે, એ સંયુક્ત રીતે જે કામગીરી કરી શકાય છે આપણે બતાવી રહ્યો છું। તે પહોંચ્યા છે રાજ્યના મુખ્યમંત્રી સીધા કચ્છનો જે પ્રવાસ હતો એ કચ્છનો પ્રવાસ પૂર્ણ કરીને જે મુખ્યમંત્રી છે તે મુખ્યમંત્રી હાલ અહીં પહોંચ્યા છે। દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે કઈ રીતે તમામ જે અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે અને હાલ સમીક્ષા બેઠક છે તે અહીં શરૂ થવા જઈ રહી છે। રાજ્યના મુખ્યમંત્રી જે શકાય કે અમદાવાદ કમિશનર, પોલીસ કમિશનર, ડીજીપી, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર, એ તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ ઉચ્ચ અધિકારીઓ છે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। આ બેઠકમાં એ ચર્ચા કરવાના છે કે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તેમાં માર્ગદર્શીઓના જે નામ આવ્યા છે કે જે માર્ગદર્શીઓ ત્યાં રહી રહ્યા હતા ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની વાત હતી। તો સાથે જ જે અલગ અલગ જે કામગીરી પોલીસ વિભાગે કરી છે વાત હતી તો સાથે જ જે અલગ અલગ જે કામગીરી પોલીસ વિભાગે કરી છે, મહાનગરપાલિકાએ કામગીરી કરી છે, એ તમામ જે કામગીરી છે તે કામગીરીની સમીક્ષા કરવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી છે અમદાવાદ શહેર પોલીસ કચેરી છે ત્યાં પહોંચ્યા છે અને હાલ સમીક્ષા બેઠક શરૂ થઈ છે અને સમીક્ષાની અંદર જે મહત્વપૂર્ણ બે વાત અહીં બહાર આવી રહી છે કે ચંડોળા તળાવમાં જે રીતે મિની બાંગ્લાદેશી તરીકે ઓળખાતું હતું, અનેક બાંગ્લાદેશના જે લોકો છે ત્યાં રહી રહ્યા હતા, તેની સામે કઈ રીતે કાર્યવાહી કરવી, તો સાથે જ મહાનગરપાલિકા અને પોલીસે આજે જે મેગા ડિમોલેશન કર્યું એ માનવામાં આવે છે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું આ મેગા ડિમોલેશન, જેની અંદર 1.25 લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે તેને છે અહીં જે કહી શકાય કે જમીન દોસ્ત કહી શકાય કે જે મકાનો હતા 3000થી પણ વધુ જે મકાનો છે તેને જમીન દોસ્ત છે તે કરી દેવામાં આવ્યા છે અને એ મકાનો છે તે કઈ રીતની કામગીરી થઈ છે, સાથે પોલીસે શું કામગીરી કરી છે, ભવિષ્યમાં કઈ રીતની કામગીરી કરવા જઈ રહી છે સરકાર, તેને લઈને જે ઉચ્ચ સ્તરીય જે મહત્વપૂર્ણ બેઠક છે અમદાવાદ પોલીસ કમિશનરની જે ઓફિસ છે તે ઓફિસમાં હાલ અહીં મળી રહી છે। તેની અંદર ઉચ્ચ અધિકારીઓ જે કહી શકાય પોલીસ વિભાગના અને મહાનગરપાલિકાના અને સાથે જ રાજ્ય સરકારના જે અધિકારીઓ છે આ બેઠકની અંદર હાલ અહીં ઉપસ્થિત છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ચંડોળા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। અમદાવાદ શહેરનું કાંકરિયા પછીનું આ સૌથી મોટું તળાવ કે જેને ચંડોળા તળાવ તરીકે ઓળખવામાં આવે છે અને એ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। સામે ત્યાં વસનારા જે લોકો છે તેમના દ્વારા પણ અનેક દલીલો કરવામાં આવી અને આ બધી જ દલીલો વચ્ચે હવે મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી છે।
ચંડોળા તળાવ ડિમોલેશનનો મામલો અને કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે। સરકારની કામગીરીને કોંગ્રેસ આવકારે છે। અગાઉ પણ મેં અનેકવાર રજૂઆતો કરી હતી। સરકારે ઘૂસણખોરો વિરુદ્ધ સ્ટ્રાઇક કરી છે। ઝડપાયેલા તમામને આજે ને આજે ડિપોર્ટ કરી દેવા જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે। મારા તરફથી અવારનવાર જ્યારે કલેક્ટરની મિટિંગ હોય કે સંકલન સમિતિની મિટિંગ હોય ત્યારે અમે રજૂઆત કરતા હોઈએ છીએ કે આવા લોકોને ડિપોર્ટ કરવા જોઈએ। સરકારે મોડે પણ હું સમજુ છું કે અત્યારે સરકારે કદાચ મોડે પણ અત્યારે કદાચ આ કામગીરી ચાલુ કરી છે। તેને કોંગ્રેસ પક્ષના તમામ જે અમારા નેતાઓ છે, જ્યારે આ ઘટના બની કાશ્મીરની ત્યારે સર્વદલીય બેઠક હતી ત્યારે અમારા સન્માનીય નેતા રાહુલજીએ કીધું છે કે સરકાર જે પણ એક્શન લે તો કોંગ્રેસ પાર્ટી એમના સાથે છે। મંગળવારનો દિવસ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો છે। અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાથ ધરાઈ છે। અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। અડધી રાત્રે જ આ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 2000 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। તો ડિમોલેશનની કામગીરી હાથ ધરવા માટે 60 જેસીબી અને 60 ડમ્પરોનો ખડકલો કરવામાં આવ્યો છે। શહેર પોલીસ, સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એએમસીના અધિકારીઓની હાજર રહ્યા હતા અને મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ન માત્ર ઘૂસણખોરો પરંતુ ઘૂસણખોરીમાં મદદ કરનારાઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે। ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું છે। બાંગ્લાદેશીઓના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં અને વસવાટ કરાવવામાં મદદ કરનાર મહેબૂબ પઠાણના 2012ના ફાર્મ હાઉસને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે। તો ગેરકાયદેસર રહેતા ઘૂસણખોરો સામે સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। સુરતના રામપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। તો ડીસીપી, એસીપી, પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસના કાફલા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર રહેતા લોકો સામે સકંજો કસવામાં આવ્યો છે। અમદાવાદ, આણંદ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં પોલીસ ગેરકાયદેસર રહેતા લોકો સામે તવાઈ બોલાવી રહી છે। પોલીસ ગેરકાયદેસર રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી તેમના આધાર પુરાવાની તપાસ કરી રહી છે। તો જે ઘૂસણખોરી કરવામાં આવી છે, ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી રહી છે, તેને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં સતત કામગીરી કરવામાં આવી રહી છે। ડીસીપી, એસીપી તેમજ પીઆઈ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સતત 24 કલાક કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ અમદાવાદના એ દ્રશ્યો કે જ્યાં આગળ બેઠક મળી રહી છે અને અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, જેમના દ્વારા જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી છે અને જે આધાર પુરાવા નકલી બનાવવામાં આવ્યા છે તેને લઈને સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને એક તરફ બેઠકોનો દોર પણ ધમધમતો જોવા મળી રહ્યો છે। આ સુરતની તસવીર કે જ્યાં આગળ સુરતમાં પણ સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। પોલીસના કાફલા દ્વારા સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા હુમલા બાદ ગુજરાત અને ખાસ કરીને સુરત પોલીસ એલર્ટ મોડ પર આવી છે અને ખાસ કરીને સુરતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કારખાના, જ્વેલર્સના કારખાના હોય, સોના ચાંદી બનાવતા હોય કારખાના હોય, તે તમામ જગ્યાએ જઈને સર્ચની કામગીરી શરૂ કરી છે। દ્રશ્ય જોઈ જાય છે, તમામના જે ડોક્યુમેન્ટ છે એને વેરીફાઈ કરવામાં આવે છે। આપણી સાથે આર આહિર એસીપી છે કે જે ડોક્યુમેન્ટ ચેક કરી રહ્યા છે, એમની સાથે વાત કરી। આહિર સાહેબ, ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે? જી બિલકુલ, જે લોકો બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધમાં એક મુહિમ જાહેર કરી દીધી છે ઈ ડિવિઝને। તેના અનુસંધાને અમારી